નમસ્કાર મતદારોના મનની વાત સાથે આજે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ લોકસભા બેઠક પર। ભરૂચ લોકસભા બેઠકની જો વાત કરીએ તો આ બેઠક ઉપર વસોવા સામે વસોવા વચ્ચે જંગ જામવાનો છે। આ વખતે કોંગ્રેસે અહેમદ પટેલના પરિવારને સાઇડલાઇન કર્યો છે અને ગઠબંધન ધર્મ નિભાવ્યો છે, પણ શું કોંગ્રેસ અંદર ખાને આપને સપોર્ટ કરશે એવા સવાલ પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે। આનાથી રસપ્રદ વાત એ છે કે છેલ્લા 35 વર્ષથી ભાજપનું ભરૂચ ઉપર શાસન રહ્યું છે, પણ છતાં આ તનાતની વચ્ચે અવાજ એવો સંભળાઈ રહ્યો છે કે ભરૂચમાં કોણ ચાલે તો ભરૂચમાં માત્ર ચૈતર જ ચાલે। એ ઉપરાંત છોટુ વસાવાએ પણ ચૂંટણી લડવાની જાહેરાત તેમણે કરી છે, મન બનાવી લીધું છે, તો બીજી તરફ ઓવેસીના ઉમેદવારની પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। હવે આ બધા વચ્ચે બટન તો મતદારોએ દબાવવાનું છે ને મતદારો નક્કી કરશે કે આ વખતે તેમણે આપને પસંદ કરવી છે, કોંગ્રેસને પસંદ કરવી છે કે પછી એટલે કે આપ કોંગ્રેસના ગઠબંધનને પસંદ કરવું છે કે પછી અપક્ષના કોઈ ઉમેદવાર કે પછી ભાજપને ફરી એકવાર જીતાડવી છે। આ બધા સવાલ વચ્ચે આપણે મતદારોના મનની વાત જાણીશું ને એ જાણીશું કે આ વખતે ભરૂચમાં એ લોકો પરિવર્તન ઈચ્છે છે કે પછી પુનરાવર્તન। ચાલો જોઈએ ભરૂચમાં અને મતદારોને મળીએ। તો ભરૂચની વાગરા વિધાનસભા બેઠક છે અને આ વાગરા વિધાનસભા બેઠકનું તવરા ગામ છે। આ તવરા ગામમાં અત્યારે એક સરસ અહીંયા બાકડા ગોઠવાયેલા છે ને આ બાકડા ઉપર લોકો પણ ગોઠવાઈ ગયા છે, એટલે સરસ ગામ લાગે છે। પણ અહીંયા જોઈએ હવે આટલા સરસ લાગતા ગામમાં કેટલી સમસ્યા છે ને કેટલી જરૂરિયાત છે, કેટલા વિકાસ ને હજુ બાકી છે। કાકા કેમ છો? મજામાં? મજામાં છું। અચ્છા, ગામના જ છો? ગામના તવરા, જૂના તવરા ગામના। અચ્છા, ઇલેક્શન આવી રહ્યું છે, ગામમાં કેવો માહોલ? ગામમાં હજુ કંઈ માહોલ સર્જાયો નથી જેવો જોઈએ એવો, હજુ તો વાર લાગશે અમારે, કેમ કે અહીં આગળ તો ગેસ કનેક્શન ને કંઈ આવ્યું નથી, તો પછી વોટિંગ કેવી રીતે અમે આપવાના? તો પછી રજૂઆતો કરી છે કે નહીં આગળ? હવે અમારે બીજા જે ઉપલબ્ધ જે ભાઈઓ છે એ રજૂઆત કરશે તે પ્રમાણે કરીશું અમે। બરાબર, અન્ય લોકો છે એમને પણ આપણે પૂછીએ કે ગેસની જે સૌથી મોટી સમસ્યા છે, આ સિવાય કંઈ વાંધો નહીં। કાકા, વોટ આપવા જતા હશો તમે? પહેલો તો તમને મીડિયાવાળાનો ઘણો બધો આભાર કે તમે ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે આટલી ગરમીમાં જ્યાંથી આવ્યા, તમે અમદાવાદથી ભરૂચથી જ્યાંથી આવ્યા તે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। બોલો। ગામમાં અત્યારે ઇલેક્શન હવે આવે છે, કેવો માહોલ છે અહીંયા ગામમાં ને ખાસ વિકાસની જે વાતો થાય છે કાગળ પર છે કે પછી તમારા ગામમાં પણ મળી છે? વિકાસ ગામના અંદર થયો છે, ગામમાં થયો છે। ખેડૂતોના પ્રોબ્લેમ છે અને લગભગ આ અમારો પૂર્વ પટ્ટી વિસ્તાર ભાજપ સાથે જોડાયેલો છે। 151 વિધાનસભા વાગરા નું નક્કી આ વિસ્તારના લોકો કરે છે કે કોને જીતાડવી, જિલ્લા પંચાયત કોને જીતાડવી, તાલુકા પંચાયત કોને જીતાડવી, લોકસભા અને લીડથી આ ગામો મતદાન કરે છે। પણ ખેડૂતોની જે મુશ્કેલીઓ છે એ આ વિસ્તારના જે આગેવાન ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય એમને, કારણ કે સરકારમાં બેઠેલા બધા માણસો બહેરા છે, એવું છે, બહેરા છે। આ વિસ્તારની અંદર હમણાં જ્યારે પાણી આવ્યું હતું ત્યારે એવું કે ભાઈ નરેન્દ્ર મોદીની બર્થડે પાણી રોકી રાખ્યું। મારે કોઈ નરેન્દ્ર મોદીની વાતમાં એની બર્થડેમાં પડવું નથી, પણ એ વિસ્તારની અંદર આ જે બધા આ અને ઝઘડિયા કાંઠાના વિસ્તારોની અંદર જે ખેડૂતોને નુકસાન થયું એ નુકસાનની ભરપાઈ તરીકે આજે 1 રૂપિયા પણ લોકોને આપ્યો નથી। બીજું કે ગામે ગામ લોકોના બોર છે, એક ખેડૂતના 3-3, 4-4, 5-5 બોર છે, એ બોરના મીટરો ભરી ગયા, પાણીમાં ડૂબી ગયા, ટીસી ડૂબી ગયા। ત્યારબાદ એ મીટરોનું જે બિલ આવતું હોય દર મહિને ચાલતું હોય એટલે ખેડૂતો ભરવા રાજી જ હોય અને ભરતા જ હોય વર્ષોથી જ। એ છે કે ભાઈ મહિનો પૂરો થાય એટલે બિલ આવે એટલે ભરી દેતા હોય, પણ એની એ મીટરો જ બંધ છે। એટલે આ વીજ બિલવાળા છે તે તમને આ વખતનું બિલ તમારું 2000 રૂપિયા, બીજી વખત ટકા 1600 રૂપિયા। ચોમાસામાં એ વીજ બિલો જ્યારે 4 મહિના મોટરો બને તો ખેડૂતોની ખેતરમાં તો જતા જ નથી, બસ સ્ટેન્ડ પર બેસીને લખી દે કે આ મહિનાનું 1200, આ મહિનાનું 1400।
પછી છેલ્લે માર્ચ મહિનો આવતા ઉઘરાવો નીકળે તે કે ખેડૂતના પાસે ખેડૂત પાસે બિલ તો પહોંચવું જોઈએ ને. કશી સગવડ તો છે નહીં, પછી હું વોટ આલવાના? વોટ તો આપવો જ પડે ને. વોટ તો આલવાનો, પણ પછી આ બધું કમ્પ્લીટ કરો ને પહેલા. પણ સરકાર તો કહે છે કે આટલી બધી સુવિધાઓ આપી છે, વિકાસની વાતો થાય છે. હે વોટ મળે જ નહીં. આ તમારું કોઈ જે રોડ છે ત્યાં ચોકડી લગીને કમ્પ્લીટ થાય તો જ વોટ મળશે, નહીં તો કોઈ મળે નહીં અહીં ઘડી. પણ આ વખતે તો બધી પાર્ટીઓ દાવા કરે છે કે અમને જીતાડશો. છે એકલી ખાત છે કે હું અહીંયા ઘડી આવે, પેલો વાઘરોડ મેં જમણવાર થાય તો વાઘરોડ ભાગ હું આવે, એવું ઘાટ છે આ તો. પેલા ખોબે ભાઈ ભાજપના માટે આવેલા હતા અમે, પણ અમારા રસ્તાની હાલત જુઓ. અહીં આવતો તો પેલું જો કોઈ બેન હોય ને તેને હુવાવર હો થઈ જાય રસ્તાની મય, એવા ઊંડા ખાડા પાડેલા છે. પછી અમે અમારા સાંસદને તો 5 વર્ષ જોયા જ નહીં અમે અહીં ગાડી, કે કારે આવ્યા ને કારે ગયા ગામની અંદર. બીજી વાત કે આની અંદર અમે આ ગામની અંદર આ સોસાયટીઓ આવેલી છે એની અંદર ગેસ લાઈન છે ને અમારા ગામ માટે એવું ઓળમાયું વર્તન કરેલું છે કે અમે પેલા બધોને પેલું એક કહીને ઠાક્યા કે ભાઈ અમારા ગામને ગેસની લાઈન આપો, ગેસની લાઈન આલો. પાણીનું નામ ભૂ મીંડું વાટ દીધું, કોઈ બોલવા તૈયાર. 6 મહિનામાં આવી જશે એટલે એવા તો 6 મહિના તો અમે 10 વર્ષો કાઢી નાખ્યું, 6 મહિના કરીને. પણ 2,000 એવું કહેતો છે કે 2,000 મજા તો હવે કોઈના ખાતામાં આવ્યા ને કોઈના ખાતામાં નહીં આવ્યા. અને ટેક્સ ભરીએ છીએ અમે પેટ્રોલના 20 રૂપિયા 50 રૂપિયાનું પેટ્રોલ આવે તો તેના અમે 100 રૂપિયા ભરીએ, 96 રૂપિયાનું 92 રૂપિયાનું. પેલા ડીઝલ આવે તેના અમે 40 રૂપિયા હોય તેના અમે 92 રૂપિયા ભરીએ, 90 રૂપિયા ભરીએ. તો ટેક્સ તો અમારા જીવ ઉપર સરકાર જીવી રહેલી છે. અમારા ખેડૂતોને અમારી આમ પ્રજા જે આમ પુરાવે, બીડી લેવા જાય એટલે બીડી પર ટેક્સ, પછી પેટ્રોલ લેવા જાય તો એની પર ટેક્સ. એટલે ટેક્સમાં તો અમે સામાન્ય માણસ મળી ચાલ્યા, ગરીબ માણસ મળતો નહીં. એને જો રોટલા ખાવા હોય તો એ મરચું રોટલો ખાઈ લે. પણ અમારા જે મધ્યમ વર્ગના જો મહેમાન આવ્યા હોય તો એને હાલ શ્રીખંડપુરી બનાવવી પડે, એની હાલ લાડવો બનાવવો પડે. અને પેલો મોટો મોણો હોય ઉદ્યોગપતિ કે સારો અધિકારી, પેલો 2 લાખવાળો પગારવાળો, એના કે મહેમાન આવે એને તેના ડબ્બાની ખબર જ નહીં કે 3,000 રૂપિયા થયા 3200 રૂપિયા થયા. કે જે ખેડૂતો ખેતી કરે પકવે એ નુકસાન થાય છે ને વળતર ના મળતું હોય, એમને ખોટ જતી હોય છે. તો ખેડૂત માટે સરકારે વિશેષ ધ્યાન આપવું જોઈએ કે ખેડૂત પ્રધાન દેશ છે ભારત આપણો, કે એ લોકોને વધારે સહાય આપવી જોઈએ અને વધારે મહેનત કરવી જોઈએ પાછળ. એમ હવે આપણે તમે બસ સ્ટેન્ડે જઈશું. બસ સ્ટેન્ડ કેવું છે તમને બતાવી કે બસ સ્ટેન્ડનો વિકાસ થયો છે કે નથી થયો. બાકડા ગોઠવી દેવામાં આવ્યા છે પણ બસ સ્ટેન્ડનો હજુ પણ વિકાસ ઝંખી રહ્યો છે. હજુ પણ આધુનિક જે બસ સ્ટેન્ડ હોય એ પ્રકારનું નથી ને લોકો ત્યાં પણ વિકાસ ઝંખી રહ્યા છે. આવો ત્યાં જઈએ. તો અહીંયા જોઈ શકાય છે કે અહીંયા કેટલો કચરો છે. બસ સ્ટેન્ડની બહાર હોય કે પછી બસ સ્ટેન્ડની અંદર હોય. આ બસ સ્ટેન્ડ જ છે ને? અચ્છા, તવરા ગામનું બસ સ્ટેન્ડ. અહીંયા બસો આવે છે ખરા? અહીંયા આવે છે. અચ્છા, બસો તો આવે છે પણ બસ સ્ટેન્ડનો વિકાસ નથી. તો આ વિકાસ થવો જોઈએ કે? ના, વિકાસ તો થવો જ જોઈએ. બાકી તવરા ગામની શું સમસ્યાઓ અને વિકાસ હજુ ક્યાં ગામમાં ઝંખે છે? સમસ્યા તો ઘણી બધી છે. અત્યારે અમે બધા અહીંયા ખેડૂતો ભેગા થયેલા છે. અમારે જે શેરડીના ભાવ બાબતની અંદર ચર્ચા કરવાની હતી. શું એટલે? અમને પોષણક્ષમ મળવો જોઈએ એ ભાવ અત્યારે મળ્યો નથી, બીજી બધી સુગરો કરતા. બાકી કઈ સમસ્યા આમ ગામની? કારણ કે સરકાર તો એવું કહેતી રહી છે કે અમે ખેડૂતોના વહારે છે, તો પછી આ સમસ્યા કેમ? એ કેલા સરકારની વાત બરાબર, સરકારે એમની જગ્યાએ બરાબર, પણ સુગરમાં જે કસ્ટોડિયન કમિટી મૂકી છે એ લોકોના વહીવટકર્તાઓની અંદર ખામીના કારણે ભાવ ઓછા પડેલા છે, નહીં કે એમાં કોઈ સરકારની જવાબદારી. વહીવટદારોનો વહીવટ અણઘડ હોવાના કારણે ભાવ ઓછા પડેલા છે. આજે 10 જણને જો આપણે કરવાનું હોય તો અઘરું પડે, તો અને દેશ ચલાવવાનો એને બધું જોઈને ચાલવું પડે. અમીર ગરીબ ખેડૂત ઉદ્યોગપતિઓ બધું લઈને ચાલવું પડે, મજદૂરને એવું લઈને ચાલવું પડે. એવા તો આક્ષેપો લાગે છે કે સરકાર તો ઉદ્યોગપતિઓનું જ વિચારે છે. એવું કંઈ આમ જો ઉદ્યોગપતિઓથી સરકાર ચાલતી હોય એમ તો, કારણ કે પોતે કંઈ કમાવા જવાના મોદી સરકાર. હા, પગાર તો મારે 2 લાખમાં શું થવાનું એનું એવું બસ. એટલે મોદી સાહેબનો પગાર 1-2 લાખમાં શું થવાનું? એટલે જો ઉદ્યોગપતિઓનો સાથ હોય તો જ સરકાર ચાલે, એવું આ ભાઈનું કહેવું છે. ચલો આગળ જઈએ, આગળ અન્ય લોકોને મળીએ આપણે. ગઠબંધન જે થયું છે, ગઠબંધન કેમ થાય? આજે સરકારે કંઈ તાનાશાની કરી હોય તો જ ગઠબંધન થાય. એટલે ખેડૂત બાપરો છે, ખેડૂતને જે જોઈએ છે તે વસ્તુનું
ઉત્પાદન કરે છે પણ ઉત્પાદનના ભાવો મળતા નથી. બીજું કે આજે નર્મદા નદી અહીંયા વળી રહેલી છે, તો તમે આજે રાજસ્થાન બીજા રાજ્યોમાં પાણી પહોંચાડ્યું, અહીંના ગુજરાતના જ લોકો પાણી માટે વળખા મારે છે, તો શું વિકાસ થયો છે? તો તમારા ગામમાં સિંચાઈનું પાણી ને પીવાનું પાણી મળી રહે છે કે પછી એમાં પણ સમસ્યા છે? એમાં સમસ્યા છે જ મેડમ, વર્ષોથી આ જ ચાલી રહેલું છે. તો તમે સ્થાનિક ધારાસભ્યો છે ઇલેક્શનમાં આવે છે કે નથી આવતા, કે પછી ધારાસભ્યો જ્યારે વોટ જોઈએ છે ત્યારે આવે છે, હિન્દુત્વ ચલવે છે, હિન્દુત્વના નામે જીતાઈ આવે છે મોદી સાહેબના નામ પર. હું એવું કહું છું કે તમે તમારા પોતાના એની પર જીતી બતાવો કામ કરીને, તો અમે હો ભાજપને માનીએ જ છીએ. તો કહેવાનો મતલબ કે કોઈ કામ કરવા જ રાજી નથી. વીજળીમાં એવું છે કે 8 કલાકની લાઇટ આપે. કોંગ્રેસ સરકાર 24 કલાક લાઇટ આપતી હતી. અત્યારે છે તે યુનિટના ભાવ વધી ગયા છે, એટલે અમને પણ પોસાતું નથી. આ 8 કલાકમાં 3 વાર લાઇટ જાય એટલે અમે તો અટાટઈના ટય જ. એટલે વીંગું આખા દિવસમાં રવી રહે. 1 વીંગામાં પાણી હું સિંચાઈ કર્યું, અમારે સિંચાઈનું પાણી આવતું નથી. બાજુમાં અમારા આગળ વટારિયા સુગર ને ઢાળી ખેડા સુગર 2 આવેલી છે. હવે આ જ ભાવ ડિફરન્સ કેમ કે જો એક સુગર 3400 ભાવ પાડતી હોય, આ છે 2500 ભાવ પાડે, તો એમાં ડિફરન્સ કેમ? તો ભરૂચ સિટીમાં અત્યારે છે અહીંયા એક કચેરી આવેલી છે, ન્યાયાલય આવેલું છે, અને સાથે જ કેટલાક લોકો અહીંયા બેઠા પણ છે. જિલ્લા ન્યાયાલય ભરૂચ ખાતે અત્યારે આપણે ઉપસ્થિત છે. ભરૂચ સિટી છે, અહીંયા લોકો બેઠા છે. કેમ છો? મજામાં? શું ચાલે છે ભરૂચમાં? ઇલેક્શનનો માહોલ કેવો? ભરૂચમાં ચાલવા જેવું કંઈ છે જ નહીં. ગઈકાલે જે રિઝર્વતા ચાલતી હતી એ જ અત્યારે બહુ ખરાબ સ્પીડથી દોડે છે અને કડંગી હાલતમાં ચાલે છે. આ રાજકારણ છે ભરૂચની અંદર. કારણ કે સવાલો ભૂતકાળમાં પણ હતા, અત્યારે પણ એ જ સવાલ છે. કોઈ સવાલનું નિરાકરણ નહીં સરકાર નથી કરતું, ના કોઈ નેતા કરતા. કોઈ કરવા તૈયાર જ નથી. કારણ કે પબ્લિક જીવે મરે કોઈને કંઈ ફિકર છે નહીં. બસ મર્યા કરવાનું કે જીવ્યા કરવાનું. અમારે કોઈ મતલબ અમારે ખુરશી હાથે મતલબ છે. આ ધંધો બે નહીં અઠેક. એટલે રાજકારણમાં ખાલી ખુરશીનો ધંધો ચાલે છે. ખુરશી એટલે ખુરશી પોતાના સ્વાર્થ માટે બધું જ કરી જાણવાનું, એ ધંધો. નેતાઓનો કોઈ ધંધો હોય ને કોઈ પબ્લિક માટે જીવતા હોય, હકીકતમાં સેવા કાર્ય માટે જીવતા હોય, તો એક સવાલ બતાવે. મને ભરૂચના આટલા નેતા છે એક આવી રીતે કહી છે કે હવે ગાડી કે અમે સવાલ કરીએ, કોઈ સેવા કરીએ, પણ સેવાના નામ પર ખાલી ધંધો કરે છે અને લોકો રંજાડે છે. આ ધંધો ચાલે, બીજો કોઈ ધંધો નથી. અમારા ભરૂચના જે સંસદ સભ્ય છે મનસુખભાઈ વસાવા 6 ટર્મથી જીતીને આવ્યા છે, પણ ભરૂચ માટે કોઈ વિકાસનું કામ કર્યું નથી. એવું લાગે જ નથી કે વિકાસ કર્યું છે ભરૂચનું. તમે જો આજે નવો નર્મદા મૈયા બ્રિજ બન્યું છે, એના થોડા આગળ જશો તમને ખાડા દેખાવશે કે કેટલા ખાડા છે. આજે લગભગ ચોમાસો ગયો હતું, 5 મહિના થઈ ગયા, 6 મહિના, પાછો ચોમાસો આવવા લાગ્યો. આખા ખાડા જો તમે કે રોડ વચ્ચે ગાડીઓ ચલાવવાની મુશ્કેલ છે. આવી સરકાર છે, ખાલી જુમલેબાજી કરે છે ને જુમલેબાજીની સરકાર ચાલે નહીં. ગોરા અંગ્રેજો ગયા, કાળા અંગ્રેજો બેઠા છે. જે ગોરા અંગ્રેજો બધા જાણતા હતા, ધંધો કરવા માટે આવેલા, રાજ કરી ગયા. પણ આ અંગ્રેજો એવા છે કે જનતાનું લોહી પીવા બેઠા, નર પિશાચી બુદ્ધિવાળા છે આ લોકો, જેમને કોઈ લાગણી નથી, જનતા હાથે કોઈ લાગણી નથી. ફક્ત ને ફક્ત શું કહેવાની જગ્યાએ એક જ ખુરશી હાથે મતલબ છે. જી, એટલે આ વખતે પરિવર્તનના મૂડમાં લોકો લાગે છે. અને સાથે જ આપણે પૂછીએ કે પરિવર્તનનો મૂડ કેટલાક લોકોનો તો છે, પણ સ્થાનિક બીજા કયા પ્રશ્નો, એક જનતા તરીકે તમે કયા પ્રશ્નોને તમારી નજર સમક્ષ જોઈ રહ્યા છો? બેન, આપ તો પહેલાં તમારો આભાર કે તમે અહીં આગળ આવ્યા. કારણ કે જે અત્યારે નિષ્પક્ષ પત્રકારિતા થવી જોઈએ અને જે સમાજનો ચોથો સ્તંભ છે, જે જાગૃત હોવો જોઈએ, જે અત્યારે ગોદી મીડિયા તરીકે વખણાય છે. હું ખાસ તમને જણાવીશ કે ભરૂચમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં અને મનસુખલાલ પોતે આજે 6 ટર્મથી ચૂંટાઈને આવ્યા પછી પણ કોઈ પણ જાતનું કામગીરી એ ભરૂચના જનહિત માટે થઈ નથી. અહીંયા ફક્ત ને ફક્ત મેળા પીપળામાં બેસીને પોતાનું એડજસ્ટમેન્ટ કરી અને 2 નંબરના રૂપિયા કેવી રીતે પેદા કરવા, પ્રજાને મૂર્ખ બનાવીને એ જ કામ કરવામાં આવ્યું છે. એશિયાની સૌથી મોટી વસાહત એ ભરૂચમાં આવેલી છે જિલ્લામાં. એ સાંસદીય ક્ષેત્રની અંદર જે એમની વસાહત આવેલી છે એની અંદર કરોડો અબજો રૂપિયાનું CSR ફંડ આવેલું છે.
જો સાંસદ ધારે તો આ જે ડિવાઈડર તમે જોઈ રહ્યા છો એ ડિવાઈડર સોનાના બની જાય એટલું ફંડ એ CSR ફંડમાં આવે છે. પણ એ CSR ફંડ જાય છે ક્યાં? બાજુમાં કલેક્ટર કચેરી છે. કલેક્ટર કચેરીમાં કલેક્ટર દ્વારા માય લિવેબલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. એ આ સંસદીય ક્ષેત્ર એ મનસુખ લાલનું જ છે. એમાં માય લિવેબલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો, જ્યાં કામ કરાવીને 80 લાખ રૂપિયા એ જે કર્મચારીઓ જે અહીંયા આગળ સાફ સફાઈ કરતા હતા એમના પેમેન્ટ બાકી નીકળતા હતા. એ લોકો એટલા ધક્કા ખાતા હતા. એ લોકો અમારી પાસે આવીને જ્યારે એ પેમેન્ટ અમે 10 દિવસમાં રિલીફ કરાવડાવ્યું. માય લિવેબલ પ્રોજેક્ટમાં ક્યારેય બી કલેક્ટર કચેરીની અંદર કોઈ સ્થાન આપવામાં ના આવે પ્રાઇવેટ, એવું સ્થાન આપવામાં આવ્યું એક બેનને, અને એનું 1.25 લાખ રૂપિયા પેમેન્ટ ચૂકવવામાં આવ્યું. આ બધું જે તમારી ચેનલથી હું કહું છું એ ટોટલ ભ્રષ્ટાચાર છે. ટોટલ સેટિંગ થયું છે. MPથી લોકોને અહીંયા લાવવામાં આવે છે કામ કરી. અહીંયા સ્થાનિક કામગીરી જે છે તે નબળી છે, સ્થાનિક નેતાગીરી નબળી છે. ખરેખર અહીંયા આગળ જે સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ પ્રશ્ન બહુ મોટો છે. 70-30નો રેશિયો હોય, 30% બહારથી આવે ચાલે, વાંધો નથી. પણ અત્યારે ઉલટું થઈ ગયું, 70% બહારથી આવે ને 30% સ્થાનિકને નોકરી નથી મળતી. તો પ્રજાને મૂર્ખ બનાવવાની માત્ર વાતો થતી હોય છે અને આ 6 ટર્મથી જીતાય છે, પણ વિકાસના નામે અહીંયા શૂન્ય છે. એટલે માત્ર ખાલી વાતો થાય છે. અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર એવું કોઈ કામ હજુ સુધી સ્થાનિકોને જોવા નથી મળ્યું. આવો આગળ એક ચાની કેટલી છે સરસ, ત્યાં લોકો ચાય પર ચર્ચા તો ચોક્કસથી કરતા હશે. આપણે એ ચર્ચા કરીએ અને ત્યાં એ લોકોની મનની વાત જાણીએ. તો રાણા કૃષ્ણા ટી સ્ટોલ પર છે આપણે. આ કઈ જગ્યા છે? જવેનનગર કલેક્ટર ઓફિસ. કલેક્ટર ઓફિસ છે. અચ્છા, ચા બહુ ગરમ છે. કેવો છે ચૂંટણીનો માહોલ? કેવો છે? ચૂંટણી માહોલ મસ્ત છે. વોટ આપવા જાવ છો? વોટ આપવા જે છે. અચ્છા, આ વખતે શું લાગે છે ભરૂચમાં? મોદી સાહેબ જ લાગે છે. કેમ મોદી સાહેબ? બીજું તો એમનું વર્ચસ્વ આ જ લાગે છે. અચ્છા, એટલે એવા શું કામ કર્યા કે તમે મોદી સાહેબ શું જોવો છો તમે? અમે તો કંઈ કામ તો એવા કંઈ લાગ્યા નથી કે શું કામ કરી શકે છે. આને ખાલી થોડી કરી દો, અડધી કરી દો. એટલે કામ તો એવા કશા કર્યા નથી, લાગતા નથી, પણ છતાં મોદી સાહેબને વોટ આપે છે. શું કહેવું છે કાકાએ જે રીતે કીધું કે મોદી સાહેબે શું કામ કરે એ તો નથી લાગતું કશું, પણ વોટ મોદી સાહેબને આપશે એવું કહે છે. મારે એવું કહેવું છે કે મોદી સાહેબને વોટ આપે કે ન આપે એ અમારો વિષય છે જ નથી. કારણ કે જે અમારી સાથે ગદ્દારી કરી છે, જે આ મોદી સરકાર છે ત્યારે ભાજપ સરકાર 30 વર્ષથી છે. આજે અમારો હું ભરૂચ જિલ્લા માછીમાર સમાજ, અમારા માછી સમાજ છે જે નર્મદા પર નિર્ભર છે. હવે અમે જ્યારે ભારભૂત બેરેજ, તમે નામ સાંભળો તો ભારભૂત બેરેજ, એ સરકારની બહુ મોટી યોજના છે. એ યોજનામાં અમારા 5,000, 10,000 કે 20,000 પરિવાર અમારું નર્મદા પર નિર્ભર છે. હવે એ જે બેરેજ બનાવે છે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. અમારો વિરોધ 2010થી ચાલે છે. 2016માં કલ્પસરુ ડિપાર્ટમેન્ટ એમનું સર્વે કરવા આવ્યા હતા ત્યારે અમે એમનો વિરોધ કર્યો હતો. અમારો સંઘર્ષ એટલું બધું છે કે અમે એટલા બધા આવેદનપત્ર આપ્યા છે. હજારોની સંખ્યામાં આવેદનપત્ર સરકારને આપ્યા છે. અમે સંઘર્ષમાં એટલો ઉતાર્યો છે. અમે સંઘર્ષમાં ચાલીએ પણ છે. અમે કામ પણ ત્યાં કરવા જતા ન હતા. પણ કલ્પસર ડિપાર્ટમેન્ટ આવી અને અમને અમારી સાથે મિટિંગ કરી અને અમને કહ્યું કે તમારી દરખાસ્ત અમે મૂકીએ છીએ અને તમારું કામ, તમને જે તમારી વૈકલ્પિક રોજગારી તમે જાય છે એના માટે વૈકલ્પિક રોજગારી તમને અમે આપવા માટે બંધાયેલા છે. 2017થી અમે 2019 સુધી સંઘર્ષ કર્યો છે. એમ લડાઈ ઝઘડા કરીને સરકાર સામે આવેદનપત્ર આપ્યા છે, આ તે કર્યું છે. પછી અમને બાંયધરી આપી કે અમે તમારી દરખાસ્ત મુકાઈ ગઈ છે અને તમને વૈકલ્પિક રોજગારી માટે અમે તમને આલિયાબેટની જમીન છે એ તમને અમે વૈકલ્પિક દોષે તમને આપીશું માછી સમાજ માટે. અમે અમને વિશ્વાસ રાખ્યો કે ચાલો કંઈ વાંધો નહીં, તમે અમને આપવાનું કહે છો, તમે અમે હવે અમારા 19માં સંઘર્ષ અમે અમારો સમાપ્ત કરીએ છીએ અને તમારી સાથે અમે રહીએ છીએ. અમે એમને કામ કરવા દીધું. અમે 2 વર્ષ આગળ, 1-1.5 વર્ષ આગળ અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા ગયા હતા. એમને અમને બોલાવીને કહ્યું હતું કે જો આ તમારા ફાઇલની સાઇન થઈ ગઈ છે અને તમને આલિયાબેટની જમીન તમને આપવામાં આવે છે. હમણાં એવું બન્યું છે કે આલિયાબેટની જમીન બે જ લોકોને આખી ફાળવી, 25,000 કે કેટલી કિલોમીટરની જમીન એમને ફાળવી દીધી છે. અમને ખબર પડી એટલે અમે ત્યાં ડેમના અધિકારીને વાત કરી તો અધિકારી કહ્યું કે ભાઈ આ વાતની અમને કંઈ ખબર નથી. મેં કહ્યું આ વાતની સાચી વાત છે કે આ વાત ખબર કે 2 વ્યક્તિને ફાળવી દીધી. એટલે આ સરકાર અમારી સાથે એવું કહે કે તમને આપવાની છે અને 2 વ્યક્તિને ત્યાં ફાળવી દીધી છે. અમે એનામાં સંઘર્ષ કર્યા. આ સરકાર અમારી માટે પછાડી પીઠ પાછળ ઘા કર્યો છે. એટલે એમને સરકારને અમને જમીન નથી આપી, ઉદ્યોગપતિને આપી છે જમીન. એટલે ઉદ્યોગપતિ માટે આ સરકાર છે, અમારા ગરીબોની સરકાર નથી. એટલે અમે એના માટે સખત વિરોધ કરીએ છીએ. અમારા લડત છે. હમણાં પણ અમે આવેદનપત્ર આપવા જવાના છે. અમે ત્યાં ગઈને વાત પણ કરી સાહેબ અને કલ્પસર ડિપાર્ટમેન્ટને અને ત્યાં
બેરેજના અધિકારીઓ કે તમારી જેન્યુઅલ વાત છે, આ તમારી આ વસ્તુ ખોટી છે, આપણને આ વસ્તુ કરવું જોઈએ. ને એ પહેલાં પણ એક શ્રીરામ કેમ્પવાળાને જમીન આપેલી, અમે સંઘર્ષ કરીને એ જમીનનો સ્ટે લાવીને બંધ કરી દીધો હતો. પછી એ સરકારે કહ્યું કે ના, આ જમીન તમને જ આપવામાં આવશે. અત્યારે હમણાં 3 મહિના મેં કહું છું કે મેડમ, તમે એવી રીતે કેવી પ્રક્રિયા છે કે જે 3 જ મહિનામાં જમીન તમે એને એક્વાયર કરી દીધી, આપી દીધી છે. અમે 17 વર્ષ, અમે 7-10 વર્ષથી લડીએ છીએ, તો અમને કે તમને હમણાં આપીશું, તો એ કેમ મેડમ? આ કે અમે વાંધા કર્યા છે તો પણ જમીને 3 મહિનામાં ફાવી દે. કેવી રીતે કેવી સત્તા છે ને એવી કઈ એ છે કે 3 મહિનામાં આપી દે? જે 16-10 વર્ષથી લડે તેને કોઈ જમીન નહીં આપવાની. એટલે ગરીબોની સરકાર નથી આ સરકાર, ખાલી અમીરોની જ છે. અને 30 વર્ષથી આ સરકાર ગુજરાતમાં છે. 30 વર્ષમાં કોઈ ગરીબનું કોઈ કામ કર્યું હોય તો મને બતાવે અમને. તો જે રીતે આ વખતે વિરોધના સૂર ગુજરાતના અનેક ઝોનમાંથી ઊભા થઈ રહ્યા છે, ત્યારે આ વખતે ભરૂચમાં પણ કંઈક વિરોધનો સૂર માછીમારો દ્વારા ઊભો થઈ રહ્યો હોય તેવું લાગે છે. જો સરકાર એમને જમીનની ફાળવણી નહીં કરે, ભાડભૂત બેરેજ યોજના બહુ મોટી યોજના છે, પણ જો તેમને માછીમાર માટે આ જમીન ફાળવણી નહીં કરે તો આ લોકો પણ આક્રોશિત થઈને પોતાનો નિર્ણય લઈ શકે છે અને સમાજને એકઠું કરશે ને ત્યારબાદ નિર્ણય લેશે. કાકા કેમ છો? મજામાં? મજામાં. ભરૂચના છો? હા. અચ્છા, અત્યારે ઇલેક્શન કવરેજ કરવા નીકળ્યા છે, તો કેવો માહોલ છે અહીંયાને? સ્થાનિક જે રીતે ભાજપ આટલા વર્ષોથી છે, તો સ્થાનિક લેવલે કેટલો વિકાસ છે, કેટલી લોકોની જરૂરિયાતો પૂરી થઈ છે? વિકાસ તો ખાલી નામ જ છે. બધા અધિકારીઓ ખરા રૂપિયા જ કમાય છે. બધી વસ્તુમાં પૈસા માંગવા કંઈ કામ થતું નથી. બોલો બીજું કંઈ કીધું છે? જો જોઈએ છે અમે ચોખ્ખું કહીએ છીએ, બધા રૂપિયા જ ખાય. નાની વસ્તુ બી કામ કરવા પૈસા માંગે અંડા ખાને, તો શું કોઈ કામ કરતું નહીં. બધા પૈસા ખાવાનું તંત્ર થઈ ગયેલું છે આખું. બસ આ વખતે બીજી પાર્ટીઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવી રહી છે અને પોતપોતાના જીતનો દાવો કરી રહી છે, તો આ વખતે કોના ઉપર વિશ્વાસ મૂકશે જનતા? હવે ચૈત્ર વસાને આપીશું. બીજું કે આજે રોડો બનાવ્યા છે ને, એને મોટી ગમે તે બનાવ્યા હોય, રોડો ખાલી નામના બનાવ્યા છે. ચાલશે કોઈ મોટા લોકો જ રહ્યા. અમે હું ડ્રાઈવર માણસ છું, ડ્રાઈવર નોકરી કોઈ મળતી નથી. બધા ડ્રાઈવર વર્દીઓ માં છૂટક, પગાર બી 9 વાગે કે 10,000 મળે છે. ખાલી રોડ નામના બનાવ્યા છે, કારણ મોટા લોકો જ હશે. ડ્રાઈવર બધા બીજા બધા ઘેર બેસી જશે. અને નામનું સરકાર છે. છેલ્લા ભારતીય જનતા પાર્ટી 30 વર્ષનું અહીંયા શાસન છે ખરું, બહુમતીથી ચૂંટાઈને પણ આવે છે, એ સનાતન સત્ય છે. પણ સાથે સાથે જે વિકાસની ગુલબાંગો ફૂંકે છે, તો તમે રોડ રસ્તાની વાત કરો, તમે ટ્રાફિક સમસ્યાની વાત કરો, તમે પાણીની વાત કરો. નર્મદા નદી અહીંયા નજીક છે અને નર્મદાના બહુલ આદિવાસી વિસ્તાર જે આજે પાણી વગરનો વિસ્તાર છે. તમે કદાચ હમણાં 2-3 દિવસ પહેલાં જોયો છે કે સાંસદશ્રીના ક્ષેત્રમાં માઠાસર ગામની એક ઘટના છે. ટીચરે પાણીનો અવાજ ઉઠાવ્યો અને એક વિડીયો શેર કર્યો એમને, કે જે પોતાના મત વિસ્તારમાં, મનસુખભાઈના મત વિસ્તારમાં આવે છે. તો એને શું મળ્યું? સસ્પેન્શન લેટર મળ્યો, કદાચ આપને ખબર હોય તો આ વિકાસ કર્યો છે ભાજપના મનસુખભાઈ વસાવાએ. હું કેન્દ્રની વાત કરીશ. કેન્દ્રમાં જે રીતનું મોદીજીનું શાસન છે, એ મોદીજીના શાસનમાં ફક્ત દેશ વેચવા સિવાય એમને કશું કર્યું નથી. તમે જુઓ કે ભાઈ કે જે ખાનગીકરણ કરવાનું હતું, એ ખાનગીકરણ બધું તમે અદાણી અંબાણીને સોંપી દીધું છે. અમારી કરતાં તમે આપ મીડિયાકર્મી વધારે જાણતા હશો. પ્રજાનો એક જ અવાજ છે કે પ્રજા આજે ત્રાહિમામ પોકારી ગઈ છે, બદલાવ અને બદલાવ લાવવા માંગે છે. 6 ટાઈમથી અહીંયા સાંસદશ્રી ચૂંટાઈને આવે છે, પણ તમે આમ જનતાને પૂછો કે કોઈને સંસદશ્રીને અહીંયા જોયા છે? એનું રીઝન છે કે સંસદશ્રી 6 ટાઈમથી જો અહીંયા હોય, ભલે એ ચૂંટાઈને આવે છે એમ માનીએ છીએ, પણ અહીંયા પોતાનું કાર્યાલય નથી તો નથી, પણ પોતાનો મત આપવાનો અધિકાર પણ નથી. બેનશ્રી સાંભળી લો. તો આ એક વાત છે. અને જે આ શાસન કરે છે અને જે ચૂંટાઈ આવે છે, એ કહે કે 6 ટાઈમથી અમે ચૂંટાઈને આવે છે, એ ધર્મની રાજકારણની નીતિ છે. હિન્દુ મુસ્લિમ સિવાય એમની પાસે બીજો કોઈ મુદ્દો છે નથી. જ્યારે તમે જોયો છે કે જ્યારે ચુનાવ આવે છે, ત્યારે તમે જુઓ કે પુલવામાની ઘટના જોઈ લો, તમે ઈડી સીડીની ઘટના જોઈ લો. એટલે વિપક્ષને ખતમ કરીને પોતે રાજ કરવા માંગે છે. બાકી એમના 6 મનસુખભાઈને હું પડકાર ફેંકું છું કે 6 ટાઈમના હોય તો 6 કામ મને ગણીને બતાવે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આદિવાસી વિસ્તારમાં થયું. સરદાર સાહેબનું પુતળું બનાવો, સરસ. એ હતા લોખંડી પુરુષ હતા અને આઝાદીના ચળવળમાં એમની બહુ મોટો સિંહ ફાળો હતો, બનાવવું જોઈએ. પણ સરદાર સાહેબને આગળ કરીને અને આદિવાસીના ઝૂંપડાઓ કે આદિવાસીની જળ જમીને જંગલને નાશ કરીને તમે જે પોતાનું નામ ઊંચું કરો છો, એ કદાપી સાંખી લેવાય.
એના માટે સંસદશ્રીએ શું કર્યું? સંસદશ્રી પોતે આદિવાસી છે અને ત્યાં આદિવાસીના જે પ્રમાણે જળ જમીન જંગલ જતા રહ્યા, પોતાની જમીનો ગઈ, આજે પણ એક પણ રૂપિયો એને મળ્યો નથી. તો આ તબક્કે સંસદશ્રીને પૂછવામાં કે તમે ત્યાં શું આ પ્રશ્નને કોઈ વાંચે આપીશ ખરી? એને લઈને ચૈતરભાઈ વસાવાએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ચૈતરભાઈ વસાવાને ફક્ત આજે 1.5 વર્ષ થયું છે અને લોકોના પ્રશ્નોની વાંચા ફક્ત આદિવાસી નહીં પણ સમગ્ર જાતિ નાટીને લઈને ચૈતરભાઈ ચાલે છે. એટલે આ વખતે ફક્ત એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. એટલે અહીંયા સુર તો એ સાંભળવા મળ્યો છે કે ભરૂચમાં કોણ ચાલે, તો ભરૂચમાં માત્ર ચૈતર ચાલે. જોકે આદિવાસી સમાજમાંથી આવતા મનસુખભાઈ વસાવા, જે રીતે એમણે કહ્યું કે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારભાઈ પટેલની જે આટલી વિશાળ મૂર્તિ બનાવી એ સારું કામ છે, પણ સાથે જો જળ જમીન આદિવાસીઓને જતી હોય તો પછી એ ખોટી વાત છે. એટલે આ એક મુદ્દો પણ ખૂબ જ મહત્વનો મનાય છે કે આદિવાસી સમાજ જ્યાં રહે છે એ લોકોની જળ જમીન જતી રહી છે અને સાથે જ એ લોકો માટે બીજી કોઈ વ્યવસ્થા હજુ સુધી કરી નથી. પ્રાથમિક જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ હજુ એમના સુધી પહોંચી નથી. ભરૂચમાં આપ પાર્ટીનું થોડું પ્રભુત્વ હોય તેવું લાગી તો રહ્યું છે, પણ કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાના કારણે એક સવાલ એ પણ છે કે કોંગ્રેસ હવે આપને કેટલું સપોર્ટ કરે છે ગ્રાઉન્ડ લેવલે. ભાજપના મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી જીતાતા આવ્યા છે, પણ હજુ પણ પ્રશ્નો જે છે સ્થાનિકોના, જે પહેલા પ્રશ્નો હતા અત્યારે એ જ પ્રશ્નો છે, બીજું કોઈ નવી વાત છે નહીં. આ પ્રશ્નો હજુ સુધી હલ થયા નથી. એટલે પ્રજા આ વખતે ત્રાહિમામ પોકારી ગઈ હોય એવું ખુદ પ્રજાના મુખેથી આપણે સાંભળ્યું ને પ્રજાના મનની વાત આપણે સાંભળી.